નમસ્કાર, અરાઉન્ડ ગુજરાત સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર। દિલ્હીમાં આજે ભાજપ જાહેર કરશે સંકલ્પ પત્ર। 2019ની લોકસભાની ચૂંટણીને લઈને સંકલ્પ પત્ર જાહેર કરાશે। દેશભરમાં સંકલ્પ પત્ર માટે અભિયાન ચલાવ્યું હતું, ત્યારે દેશભરમાંથી સામે આવેલા મુદ્દા આધારિત અહીંયા સંકલ્પ પત્રની ઘોષણા કરવામાં આવશે, જેના માટે ખૂબ જ ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। તો હવે ભાજપ પોતાનું સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો હવે કરશે। દિલ્હીમાં આજે આ સંકલ્પ પત્ર જાહેર કરાશે, જેમાં 2019ની લોકસભાની ચૂંટણીને લઈને સંકલ્પ પત્ર જાહેર કરાશે। આપને જણાવી દઈએ કે દેશભરમાં સંકલ્પ પત્ર માટે એક અભિયાન ભાજપ દ્વારા ચલાવવામાં આવ્યું હતું, ત્યારે દેશભરમાંથી જે મુદ્દાઓ સામે આવ્યા છે, જે સમસ્યાઓ સામે આવી છે, તેને આધારિત આ સંકલ્પ પત્ર હવે ભાજપ દ્વારા પણ જાહેર કરાશે। તો સંકલ્પ પત્રની ઘોષણા માટે એક ભવ્ય કાર્યક્રમ પણ રખાયો છે। સંકલ્પ પત્રની જાહેરાત આજે થઈ શકે છે, ત્યારે દિલ્હીમાં આ સંકલ્પ પત્રની જાહેરાત થશે, જેમાં જે સમસ્યાઓ પ્રજાને નડી રહી છે, જે અપેક્ષાઓ પ્રજાને છે, તેના જે મુદ્દાઓ છે, આ તમામને ધ્યાનમાં રાખીને આ સંકલ્પ પત્ર જાહેર કરાશે। તો કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગરીબોને આર્થિક મદદનો વાયદો કરતા ભાજપ પોતાના સંકલ્પ પત્રને ધારદાર અને આકર્ષક બનાવીને રજૂ કરવા માંગે છે। તો આ માટે ભાજપ પાસે મોટી સંખ્યામાં લોકોના અભિપ્રાયો પણ આવ્યા છે, જેના આધારે આ વખતનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। જનતાના અભિપ્રાય મુજબ વાત કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, યુવા અને મહિલા સશક્તિકરણ પર આ વખતે ખાસ ભાર આપવામાં આવશે। આ સાથે ભાજપને મળેલા અભિપ્રાયોની વાત કરીએ તો અહીંયા 3 તલાક અને રામ મંદિરના મુદ્દા ઉકેલવાનો અભિપ્રાય, આ સાથે એક દેશ અને એક ચૂંટણીના વિષયો પર પણ અહીંયા અભિપ્રાય મળ્યા છે। આ સાથે ખેડૂતો માટે ખાસ યોજનાના લાભ આપવામાં આવશે। આ સાથે માસિક પેન્શન યોજના પણ અહીંયા શરૂ કરવાનો અભિપ્રાય છે। ખેડૂતો માટે કૃષક ભવિષ્ય નિધિ અહીંયા યોજના છે। આ સાથે રોજગાર અને સ્વરોજગારની વ્યાપક તકોનો વાયદો ભાજપ કરી શકે છે। આ સાથે સામાન્ય વર્ગના ગરીબોને 10% અનામત ઉપર અહીંયા વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે। મંત્રી પરિષદમાં મહિલાઓને 15% અનામતની બંધારણીય વાત જે છે તેનો અહીંયા સમાવેશ થઈ શકે છે। આ સાથે અધિકારોની સુરક્ષા સંબંધિત આયોગોમાં અહીંયા ચર્ચા થાય। આ સાથે મહિલાઓને 33% અનામત છે તે વિષય અહીંયા રહેશે। આ સાથે મહિલા કારોબારીને ટેક્સમાં રાહતના વિષય પર ચર્ચા થશે। અહીંયા શહીદ જવાનોની વિધવાઓને સરકારી નોકરી આપવામાં આવશે। 5 વર્ષનો ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરી શકે છે। તો ભાજપમાં અહીંયા ઉલ્લેખનીય છે કે ભાજપે ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સંકલ્પ પત્રની સમિતિ બનાવી હતી, અને જે અંતર્ગત દેશભરમાંથી 7500 પેટીઓ, 300 રથ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોથી અભિપ્રાયો પ્રાપ્ત કરવામાં આવ્યા છે।